સેન્ટરોને દરરોજ 1 કલાક કંઈક ખોરાક આપવો જોઈએ. તો આ સ્મરણનો એક ભાગ થયો કે આપણે માનો કે બુદ્ધિનો છે, થોડીક સૂક્ષ્મ બુદ્ધિ થાય, અત્યારે આપણે માનો કે સૂક્ષ્મ બુદ્ધિમાં જ જાય છે. એટલે કોઈ સૂક્ષ્મ બુદ્ધિમાં જવાનું તમે આમ જનરલ તમે જોજો, મોટાભાગના લોકો તમે ટીવી હશે કે આ સીડી, તો તમે જોજો મોટાભાગના લોકોને તમે જનરલ નહીં આવડતું હોય. તો એમ કેમ છે? મોબાઈલ નથી હલાવતા આવડતો. તો એ કે બ્રેન સેલ તો 15,000 મિલિયન છે, તો આપણે કેમ હલાવતા નથી? એ કે બસ એ ઓલું છોકરાને કહી દઈએ, બીજાને કહી દઈએ, ભરાવી દે. તો શું કામ? એને આપણા મગજના સેલને હલાવવાના નથી. અને મગજના સેલને તમે નહીં હલાવો એટલે શું થશે? બીજા જે છોકરાઓ બાળકો છે એને લાગે છે આ બુદ્ધિ વગરના છે, અને આપણે લઘુતાની અંદર આવી જશું કે હા એ લોકોને તો જેટલી ખબર પડે એટલી અમને તો ન ખબર પડે. એટલે બુદ્ધિ છે એને સતત રીતે તેજ રાખવાની છે, એટલે સૂક્ષ્મ રીતે એ બુદ્ધિ સૂક્ષ્મ રીતે જઈ શકે એવી એને સજાવવાની છે. એટલે દરરોજ તમે 1 કલાક 2 કલાક આને આપો, 1 કલાક આને આપો, 1 કલાક ઇમોશનને આપો, 1 કલાક બધા જુદા જુદા સેન્ટરોને આપો, મૂવિંગને આપો. તો આ જે આ બેલેન્સમાં જો જીવન હોય ને, એટલે આપણે બધી વસ્તુની અંદર કોઈ પ્રોબ્લેમ ન હોય. આ ઇમોશન સેન્ટર બરાબર ન હોય એટલે જ્યાં લાગણી ન કરવાની હોય ત્યાં લાગણી કરે, જ્યાં બુદ્ધિ હલાવવાની હોય ત્યાં ભાવ બતાવે, ભાવ બતાવવાનો હોય ત્યાં બુદ્ધિ હલાવે, અને એને લીધે જીવનની અંદર પ્રોબ્લેમ આવે. એટલે આપણે સ્મરણમાં જવું હોય તો શું કરવું જોઈએ? તો કે આ વર્તમાનમાં આવી અને આ યંત્રનો ઉપયોગ કરવાનો. એટલે વર્તમાન છે એ સ્મરણ છે. સ્મરણ એટલે શું છે? એટલે સ્મરણ જયારે આપણે બોલી છીએ કે વર્તમાન છે એ સ્મરણ છે, તો વર્તમાન સ્મરણ નથી, એક સેન્સથી સ્મરણ નથી, એક સેન્સથી સ્મરણ છે. માનો કે વર્તમાન છે એટલે એક પ્રકાશ થયો, અને એ પ્રકાશની અંદર આપણને અત્યારનું જે ફેક્ટ હોય એ દેખાણું કે અત્યારે મારી ભૂલ આ હાલી રહી છે, આ ભૂલ હાલી રહી, એટલે આ વર્તમાન છે. એ હવે આ સ્મરણ નથી, સ્મરણની શરૂઆત છે. આ સ્મરણ ન કહેવાય, પણ સ્મરણની શરૂઆત છે કે આ વર્તમાનમાં આપણે રહ્યા, પણ આ વર્તમાન છે એ કઈ આપણે પોતે શું છીએ એ બતાવતું નથી. આ સ્મરણ છે એ આપણને શું બતાવે છે? તો એ કે પ્રકૃતિની અંદર વિચારો હાલે છે, વૃત્તિઓ હાલે છે, રાગ હાલે છે, દ્વેષ હાલે છે, ભય હાલે છે, એ બતાવે છે. પણ ખરેખર આપણે કોણ છીએ? આ સ્મરણ શબ્દ છે સ્મૃતિ, પાછી સ્મૃતિ આપણને આવી જાવી, જે આપણે હતા, જે હંમેશા માટે હતા, એ સ્મૃતિ આપણને પાછી આવી જાય. જેમ અર્જુને એમ કીધું ને, કૃષ્ણ ભગવાને 18 અધ્યાય એને સમજાવ્યા, છેલ્લે એમ કીધું કે મને મારી સ્મૃતિ પાછી આવી ગઈ છે, કે હું કોણ છું, એ સ્મૃતિ આવી ગઈ. તો હવે આપણે આ સ્મૃતિ છે, સ્મરણ, પ્રોફેસર સાહેબ એમ કેમ કે સ્મરણ પાછું કરવું છે. તો સ્મરણ કરવા માટે હવે આ વર્તમાન છે એના દ્વારા ક્યાં જાશું આપણે કે સાચું સ્મરણ થાય આપણું? વર્તમાનમાં તો રહે જ છીએ, અને વર્તમાનને વેચતા વેચતા હવે આપણે વર્તમાન જ આપણી આગળ આધાર છે, અને એ વર્તમાન દ્વારા જ આપણે ઓને અડી અગવાના છીએ, સ્પર્શ કરી શકવાના છે. સ્મરણને, સાચા સ્મરણને સ્પર્શ કરવાના. તો પેલું આપણે કર્યું વર્તમાનમાં જવાનું, અને વર્તમાનમાં જવા દ્વારા આપણે પ્રકૃતિને જોઈ, પ્રકૃતિને સમજ્યા. હવે પ્રકૃતિને સમજવા ગયા, એમાં પ્રકૃતિમાં જે આપણને સંસ્કારો આપેલા હતા, જે પ્રકારના સંસ્કારો, માનો કે અમુક પ્રકારના વિચારો કરાય, અમુક પ્રકારના વિચારો ન કરાય, અમુક પ્રકારનું વર્તન કરાય, અમુક પ્રકારનું વર્તન ન કરાય. એટલે એ બધું જે સંસ્કારો આપણને આપેલા હતા, એ સંસ્કાર પ્રમાણે આપણે જે કરી છે ને, કઈ રીતે કરી છે? તો કે આપણને જે સંસ્કાર આપેલા છે એ પ્રમાણે આપણે કરી છે. તો આ સ્મરણ શું કહેશે? આપણે કોઈ પણ પરિસ્થિતિ ઘટના થશે એટલે અંદરની સ્મૃતિ, ભૂતકાળની સ્મૃતિ સંસ્કારવાળી હશે, એમ કે આમ કરો. તો આ જે સ્મૃતિ છે એ આપણને એમ કહેશે કે એમ ન કરો, તમે એનાથી અલગ થઈ જાઓ. સ્મરણ શું કહેશે? કે એની સાથે તમે તાદાત્મ્ય ન કરો. તમારે જો સાચા સ્મરણમાં જવું હોય તો આની અરે તાદાત્મ્ય ન કરો. એટલે સંસ્કારો સાથે આપણે તાદાત્મ્ય કરવાનું બંધ કર્યું. પણ તાદાત્મ્ય કરવાનું બંધ કર્યું તો બીજી વસ્તુ એ થઈ કે અંદર છુપી રીતે અભિપ્રાયો આવવા માંડ્યા, ખબર ન પડે એવી રીતે આવવા માંડ્યા, અને આપણી અંદર ઊંડી અંદર છાપો આપણને આપેલી હતી કે આ ખરાબ, આ સારું, આ ન કરાય, બહુ ભયંકર કહેવાય, આ તો કોઈ દી નહીં, એવા પ્રકારના સંસ્કારો. અને એ સંસ્કારો આપણી અંદર ઉભા થયા એટલે આપણા અનકોન્શિયસમાંથી એવું થવા માંડ્યું કે આ બરાબર નથી.
હવે આપણે વર્તમાનમાં છીએ અને છતાં આપણે એમ કહીએ છીએ આ બરાબર નથી, બરાબર નથી. તો આ સ્મરણ છે? આ સ્મરણ છે? તો સ્મરણ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે સ્મરણ કરવું હોય તો હવે જે તમને જાગૃતિમાં સામે દેખાતું હતું ને, એ સામે દેખાતું હતું એને હવે છોડો. હવે સામે દેખાતું હતું ને અંદર, જે સામેથી દેખાતું હતું ને અંદરથી અભિપ્રાય ઉઠતો હતો, એ અભિપ્રાય તરફ તમે જાઓ. જે અભિપ્રાય અંદરથી આપે છે એના તરફ તમે નજર કરો. એટલે એક સ્ટેપ આપણે આગળ વયા ગયા. પહેલા ખાલી વિચારો દેખાતા હતા, વિચારોના મૂળિયા કઈ અંદર દેખાતા નહોતા. અત્યારે વિચારે દેખાણો અને વિચાર વિશેનો અભિપ્રાય દેખાણો. તો એ કે જો અભિપ્રાય તરફ તમારી નજર જાતી હોય તો તમે સ્મરણના થોડા ઊંડાઈમાં તમે વયા ગયા. તો આપણે આ કરી શકી કે ન કરી શકી? રામ રામ છે, કૃષ્ણ કૃષ્ણ છે, આ સ્મરણો આપણને માનો કે આ શબ્દનો આધાર લઈ, કોઈ પણ જાતનો શબ્દનો આધાર લઈ શબ્દાતીતમાં જવા માટે હતું. ભાવ લઈ અને ભાવાતીતમાં જવાનું હતું. કહેવાતું જે જ્ઞાન છે, ઇન્ફોર્મેશનનું જ્ઞાન છે, એને છોડીને સંકેત તરફ જવાનું હતું. એટલે આપણને જે કરવાનું હતું એ ખાલી આ સ્મરણ નહોતું કરવાનું, રામ 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 રામ. પણ રામ જે શક્તિથી હાલે છે, જે સત્તાથી હાલે છે, જે રામ જે આકૃતિ આપણને દેખાય છે, જે ભગવાન દેખાય છે, એ જે શક્તિથી કામ કરે છે, એ શક્તિનો પરિચય કરવો એ સ્મરણ છે. તો આપણે આવું સ્મરણ કરી છીએ? દાખલા તરીકે સદગુરુનું સ્મરણ કરીએ, સ્મરણ કરતા કરતા અંદર એના અંદર લીન થઈ જાય, તો એ બરાબર? એટલે સ્મરણ પછી આપણે આ સ્મરણ પ્રોફેસર સાહેબ કેમ, હવે દાખલા તરીકે આપણે એ કે સદગુરુને યાદ કરી, આપણે આપણા મિત્રને યાદ કરી, માનો કે આપણા દુશ્મનને યાદ કરી, જેને યાદ કરી એના એવા પ્રકારના અણુ પરમાણુ તો આપણી અંદર આવે જ છે કે નથી આવતા? આપણા દુશ્મનને આવી તો આપણું અંતઃકરણ બગડી જાય છે કે નથી બગડી જતું? આપણા મિત્રને યાદ કરી તો આપણને થોડોક ભાવ આવે છે કે નથી આવતો? તો હવે સદગુરુ, હવે આ તો બધું સાયકોલોજીકલ સ્તર ઉપર થાય છે. પણ સદગુરુને યાદ કરવામાં છે ને એક ફ્રીક્વન્સી છે. સદગુરુ જે ફ્રીક્વન્સીમાં જીવે છે, હવે આપણે જયારે સદગુરુની જયારે યાદી કરી છે, સદગુરુનું જયારે સ્મરણ કરી છે, એટલે એ જે ફ્રીક્વન્સીમાં જીવે છે ને, એ ફ્રીક્વન્સીની અનુભૂતિ ચાલુ થઈ જાય. એને શાંતિ મળતી હોય, એને આનંદ મળતો હોય, એને પ્રેમ મળતો હોય, એને પ્રજ્ઞા મળતો હોય. તમે અત્યારે શરૂ કરો અને અત્યારે જ એની તમારું અંતઃકરણ હાવ કરતા હાવ નિર્ભય થઈ જાય. તમારું અંતઃકરણ છે એમાં શાંતિ આવવા માંડે, તમારા અંતઃકરણની અંદર આનંદ આવવા માંડે. તો આ એક સ્મરણનો એક પ્રકાર છે કે જેણે સ્મરણ કરેલું છે એ લોકોનું સ્મરણ કરવાથી ઓલું સ્મરણ આપણા માટે આસાન થઈ જાય. એટલે એક સેન્સથી આ સ્મરણ છે એ ઉપયોગી છે. પણ એ ઉપયોગી છે, એનો ઉપયોગ કરવો જોઈએ, પણ એમ કે હંમેશા એનું અવલંબન લેવાનું નથી. એના દીવામાં આપણો દીવો કરી લેવાનો છે. એના સ્મરણ પછી એનું સ્મરણ કરતા 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 આપણી અંદર એને જે રીતે જાગૃત કરેલું છે, આત્મતત્વ છે, કોન્શિયસનેસ છે, એ આપણી અંદર આપણે પ્રગટ કરવાનું છે. એટલે આ સ્મરણ છે એ સંતોનું સ્મરણ છે, ભગવાનનું સ્મરણ છે. કરવા દ્વારા એના ગુણો, એના જે સ્વભાવ છે એ આપણા ચિત્તની અંદર આવે. જેનું આપણે ચિંતન કરી એનો સ્વભાવ, એની પ્રકૃતિ આપણી અંદર દાખલ થાય. સાચી વાત છે, ખોટી વાત નથી. એમ એટલે એ સ્મરણમાં જવા માટે હવે માનો કે એ સ્મરણમાં જવું છે. હવે સ્મરણમાં જવા માટે અત્યારે તો આપણે અંદર સ્થૂલતા બહુ પડેલી છે, વિચારોની, વૃત્તિની, રાગની, દ્વેષની. તો ઓલું જે સ્મરણ આપણે રામનું કરી, કૃષ્ણનું કરી, શ્વાસનું કરી, હવે આ શ્વાસની અંદર રહેતા શ્વાસમાં છીએ એટલે ભૂત નથી, ભવિષ્ય નથી, રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, ઘૃણા નથી. અત્યારે આ ક્ષણમાં શ્વાસમાં છે, રામમાં છે, કૃષ્ણમાં છે. તો શું થયું? ઓલા જે અણુ પરમાણુ છે આપણને વળગતા નથી.
જે ઓલા અણુ પરમાણુ છે એને વળગતા નથી. આપણે અત્યારે આ વર્તમાનની અંદર, આ શ્વાસના અંદર, રામની અંદર, કૃષ્ણની અંદર, માતાજીની અંદર, આની અંદર છે, તો ઓલા અણુ પરમાણુ આપણને અડે નહીં. તો ઈ સ્મરણમાં જતા પહેલા આ સ્મરણ છે ને એ નિરંતર કરવું પડે. આ જે સ્મરણ છે નિરંતર, શ્વાસનું સ્મરણ હોય તો પણ ભલે, જે પ્રકારનું સ્મરણ જેને જે પ્રકારે ગમતું હોય એ સ્મરણ કરવું જોઈએ. એ સ્મરણ દ્વારા અંદરની શાંતિ, અંદરનો આનંદ, એની અનુભૂતિ આપણને થાય. એટલે એ આપણે પેલું જે સ્મરણ છે એ આ સ્મરણ કરવાનું, વર્તમાનમાં આવી જવાનું. પછી રામ દ્વારા આવો ભલે, કૃષ્ણ દ્વારા ભલે આવો, શ્વાસ દ્વારા ભલે આવો, પણ એ બધાની અંદર મૂળ મુદ્દો શ્વાસ નથી, મૂળ મુદ્દો રામ નથી, મૂળ મુદ્દો કૃષ્ણ નથી. મૂળ મુદ્દો આપણી અંદરનો પ્રેમ, એ અસ્તિત્વને પ્રગટ કરવા માટેનો જે પ્રેમ છે એના દ્વારા પ્રગટ થઈ જાય. પછી નદીમાં પ્રગટ થઈ જાય, એ પર્વતમાં પ્રગટ થઈ જાય, એ ઝાડમાં પ્રગટ થઈ જાય, ગમે ત્યાં પ્રગટ થઈ જાય. તમે જેવો ભાવ કરો એની અંદર ભગવાન છે જ. તો તમારું સ્મરણ એવું તીવ્રતમ થાય કે ઝાડ ભગવાન લાગવા માંડે. તમારું સ્મરણ એવું થાય કે નદી ભગવાન લાગવા માંડે. અને નદી જો ભગવાન, એક વખત નદી છે એ સાચા સ્વરૂપમાં આપણને ખબર પડી ગઈ કે આ સ્વરૂપે ભગવાન છે, તો આપણને બધામાં એના દર્શન થવા માંડે. એટલે આપણે સ્મરણ એવું કરવા માંગીએ છીએ કે નામરૂપને જોતા 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 નામરૂપનું વિસર્જન થાય, અને નામરૂપનો જે આધાર હોય ને, નિરાકાર જે આધાર છે ને, એની અંદર આપણે પ્રવેશ કરીએ, સાચું સ્મરણ છે. અને આ નિરાકાર છે એ બધાની અંદર દેખાય, એ સાચું સ્મરણ છે. એટલે આપણે જે અત્યારે સાધના કરી છે એ સાકારનો આધાર લીધો છે, શબ્દનો આધાર લીધો છે, પણ સાકારનો આધાર લઈ અને નિરાકાર તરફ જવાનું, શબ્દનો આધાર લઈ શબ્દાતીતમાં જવાનું છે, અને જ્ઞાનનો આધાર લઈ અને આ કહેવાતા જ્ઞાનને છોડી અને જે આપણું જે ભાનવાળું આકાશ છે, જ્ઞાનવાળું આકાશ છે, એમાં આપણે પ્રવેશ કરવાના. આ સ્મરણ છે. એટલે આપણે કોઈ પણ સ્મરણ કરી છે એમાં ધીરે 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 સ્થૂલતા છૂટી જવી જોઈએ, આગ્રહ છૂટી જવા જોઈએ, માન્યતા છૂટી જાય, ધારણાઓ છૂટી જાય, કલ્પનાઓ છૂટી જાય, રાગ છૂટી જાય, દ્વેષ છૂટી જાય, તો આ સ્મરણનો પ્રકાર છે એ સાચો છે. એટલે આપણું સ્મરણ એવું છે કે નથી એમ, આપણે જે સ્મરણો કરી છે એવા છે કે એવા નથી એમ. એટલે એ આ સ્મરણ તમારે, આ સ્મરણ સાચું સ્મરણ કરવા માટે નિરંતર રીતે કોઈ સ્મરણમાં રહેવું જરૂરી છે. તમે જો તમે એનું સ્મરણ ન કરો તો સ્મૃતિનું જે સ્મૃતિ સાથે તાદાત્મ્ય છે એમાં જીવો, અને સ્મૃતિની બહાર જે તત્વ છે એમાં જીવો. બેમાંથી તમારો પ્રેફરન્સ છે. એટલે તમારે એક આ સ્મૃતિ છે અને એક સ્મૃતિની પારનું છે, વચ્ચે મિડલમાં છે એ આપણું એટેન્શનનું જે સ્મરણ છે, એ આપણને મિડલનું જે સ્મરણ છે ને, એ આપણને આ જે સ્મૃતિ છે એમાંથી બહાર કઢાવશે. એટલે વચ્ચે જે એટેન્શન વચ્ચે જે છે ને, એ એટેન્શન કોઈને કોઈ જગ્યાએ તમે રોકી રાખો, કોઈને કોઈક નામમાં, કોઈ શ્વાસમાં, કોઈ પણ જગ્યાએ. અને એ જે એટેન્શન છે ને, એ ધીરે ધીરે એટેન્શન ધીરે 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 પોતે વેચતું શૂન્યમાં વહી જશે. એ છેલ્લે છે બધું શૂન્ય, તો એને વેદીની છેલ્લે જાશે શૂન્યની અંદર જ જશે. આ સ્મરણ છે. સ્મરણનો અર્થ શું થાય કે જે દેખાય છે એ દેખાય છે એ જ છે કે દેખાય છે એની પાર કોઈ છે? આ સ્મરણ. માનો કે મને તમારી આકૃતિઓ દેખાય છે તો એ જ રિયલ છે, આ જ રિયલ છે બધું. આ દેખાય છે એ જ સત્ય છે કે કંઈક બીજું સત્ય છે? થાય છે પ્રશ્ન કઈ કે આ જે દેખાય છે એ જ રિયલ છે? શું છે રિયલ? આપણે અસ્તિત્વને ભેટવા માંગીએ છીએ, અસ્તિત્વને પ્રગટ કરવા માંગીએ છીએ. તો ભેટવું હોય તો એની આડે જે આવરણ આવતું હોય ને એને કાપવું પડે. તો આપણને આ દેખાય છે આકૃતિ, અને આકૃતિની અંદર મોહ થાય છે ને આપણને. તો આકૃતિની અંદર મોહ થાય છે, તો હવે આકૃતિ ખરેખર એ આકૃતિ દેખાય એ જ સત્ય છે કે કંઈક બીજું સત્ય છે? આકૃતિની અંદર કોઈ બીજું કોઈ વસ્તુ છે? અને જે છે એ વસ્તુ બૌદ્ધિક રીતે ગોતવા નથી માંગતા, પણ જે છે એને આપણા હૃદયના પ્રેમથી એને ગોતવા માંગી છે કે ખરેખર શું છે. એટલે આ દેખાય છે એ સત્ય લાગતું હોય તો આપણે કોઈ દી સાચા સ્મરણમાં જઈ જ ન શકીએ. દેખાય છે, જે અનુભવાય છે, જે વિચારાય છે,
એને જો સત્ય માની તો એની બહાર આપણે ક્યારેય નહીં જઈ શકીએ. સ્મરણ ભાવથી શરૂ થઈ, અજપા જાપમાં પસાર થઈ અને છેલ્લે પોતે કોણ છે ને એમાં સમાવિષ્ટ થાય. એટલે આ સૂક્ષ્મ થવાની પ્રક્રિયા છે. બુદ્ધિમાંથી હૃદયમાં, હૃદયમાંથી સુરતામાં અને સુરતામાંથી આ જે આપણે જેને કહેવાય ને કે એટેન્શન જેમાંથી નીકળે છે એના આધારમાં હોઈ જવાનું. તો શું હોય? હાલો, નથી જી. એક માણસને હું જોઉં છું, હું તો એને આકૃતિ બરોબર દેખાય રૂપ કે હવે એ પોતે તો વિચારે છે, અંદર વિચાર તો છે એના. હા, છે ને વિચાર. તો એટલું તો થયું કે માત્ર આકૃતિ ને વિચાર છે. એ પોતે તો વિચાર છે ને. હા, વિચાર છે. એ તો મને દેખાતો નથી. તો છે તો ખરું, બીજું કાંક પછી જ પ્રમાણે એનો ભાવ છે. હા, બરાબર. એટલે એટલું તો કાંક છે. હા, બરાબર. પછી તો બરાબર જઈ શકાય. બરાબર. જવું જ જોઈએ. હા, જવું જોઈએ. આપણે જનરલી આ મને જે દેખાય છે એમાં સમાપ્ત માનીએ છીએ. બરાબર. માણસની આકૃતિ ગમે એવી સારી દેખાતી હોય, ગમે એવું હોય, પણ એની પ્રકૃતિ જે સારી આકૃતિ આપણે જોઈ છે, પણ જેવો એનો સ્વભાવ પ્રગટ થાય એટલે આપણે એમ કે બસ. તો હવે આકૃતિ હતી તો બરાબર હતી, પણ આકૃતિની અંદર જે સ્વભાવ પ્રગટ થયો, જે પ્રકૃતિ પ્રગટ થઈ, એ પ્રકૃતિ કંઈક અલગ વસ્તુ છે. આકૃતિ કંઈક જુદી જ હતી અને એની અંદરથી પ્રકૃતિ પ્રગટ થઈ તો આપણે તેમ ધારતા હતા કે આ વ્યક્તિ તો કેવી સજ્જન જેવી લાગે. અને જેવું એને વાત કરવાની શરૂઆત કરી, વિચાર વ્યક્ત કરવાની શરૂઆત કરી તો ખબર પડી કે આહો, આની અંદર તો બહુ હિંસા છે, ક્રોધ છે, લોભ છે. તો આપણે માન કોને આપી? વિચારને આપી છે ને, એના ભાવને આપી છે, એના સંસ્કારને આપી. એટલે પ્રોફેસર સાહેબ કંઈક એવું કહેવા માંગે છે. એટલીસ્ટ કોઈને ફાઇનલ ના માની લેવાય. આપણે એવો ભાવ નિરંતર રહીએ, થોડી વાર રહીએ પછી વયો જાય. પાછું પત્ની લાગવા માંડે, પાછા છોકરા લાગવા માંડે, પાછું માન સન્માન કેમ નથી આપતા એવું લાગવા માંડે. શરણાગતિની વાત આવતી વખતે એટલે સ્મરણ સાથે સંકળાયેલી છે શરણાગતિ. હા, જોઈ લેશે. હા. એટેન્ટિવનેસ છે એ સ્મરણ છે. એટેન્ટિવનેસ, આપણી અંદર એટેન્ટિવનેસ. માનો કે અત્યારે ક્રોધ આવ્યો, અત્યારે લોભ આવ્યો, અત્યારે ઘૃણા આવી, અને આપણી અંદર એટેન્ટિવનેસ છે. તો જેવું એ પ્રગટ થાય ને, એટલે આપણી અંદરની જે એટેન્ટિવનેસ છે ને એ આખા આપણા અંતઃકરણમાં છવાઈ જાય. અને સામે જે બધી વસ્તુ હતી ને એને કઈ બળ મળે નહીં. આ આખી ઉર્જા રોકાઈ ગઈ શેમાં? તો કે એટેન્ટિવનેસમાં, સભાનતામાં, ભાનમાં. તો એ આખી છવાઈ ગઈ એટલે હવે એ શું કરશે? આ એટેન્ટિવનેસ શું કરશે? સામે જે પ્રગટ થયું છે એને જોઈ શકશે. એને તાદાત્મ્ય નહીં કરવા દઈએ, એને ઉર્જા નહીં આપે. એ સિવાય પોતાની અંદર પોતાનો પ્રકાશ છે, જોવાનો પ્રકાશ, એ જોવાના પ્રકાશ દ્વારા એને જોશે. જ્યારે જે સમય હિસાબ કિતાબ ત્યારે જ પૂરો કરે. આ છે સ્મરણ.
આ હિસાબ અત્યારે કોકે મારું અપમાન કર્યું અને મને અત્યારે એના પ્રત્યે કંઈક પ્રતિક્રિયા થઈ અને આ પ્રતિક્રિયા વખતે હું એટેન્ટિવ છું કે આ બોલ્યો ને હવે અંદર કંઈક થઈ રહ્યું છે અને આ થઈ રહ્યું છે એના ઉપર કંઈક કામ કરવાનું છે. એટલે તમારું એટેન્શન સમગ્ર રીતે ભૂતકાળ જે હિંસાત્મક થઈ જાય, ક્રોધાત્મક થઈ જાય, એ આખા ઇતિહાસને તમે તમારી સામે ખુલ્લો થવા દો. જો ખુલ્લો થવા દો, તમે એને કોઈ ટચ ન કરો, સ્પર્શ ન કરો, ખરાબ ન કહો, સારો ન કહો, તો એ વસ્તુ સાચું સ્મરણ કહેવાય. તો એ સાચું જોઈ શકશે અને જે સાચું જોઈ શકશે તો એનો અંત આવી જશે. એટેન્ડન્સ ઉપરથી આવી છે એટલે હાજરી ઉપરથી. હા, એટેન્ડન્સ, હાજર. હા, હાજરી એ સૂચક છે. હા, બરાબર. હું બહાર ભાગી ના જાઉં, કઈ કર્યું તો બરાબર. મારા શરીરમાં ત્યારે હાજર. હા, હાજરી અત્યારે એટેન્ટિવનેસ એટલે અત્યારે હાજર થઈ જાઓ. મારા અંતઃકરણની અંદર કંઈક ધમાલ થઈ રહી છે, એ ધમાલ શું થઈ રહી છે એના તરફ મારી કાળજી હોય, ઈ સ્મરણ. કારણ કે મને મારું સ્મરણ થાય તો તાદાત્મ્ય ન કરું. મારું સ્મરણ થયું એટલે હું ક્યાં આવી ગયો, તો કે હું અંદર આવી ગયો, જોવામાં આવી ગયો, હોવામાં આવી ગયો. અને હોવામાં આવીને પછી જે વ્યવહાર કરવો જોઈએ એને જોવું જોઈએ, સમજવું જોઈએ, એવો પ્રયાસ કર્યો. એટેન્ડન્સ જે હાજરી છે ને, એ હાજરી કોકની છે અને જેની છે ને એને શોધવાનું છે. હાજરી તો બરાબર, આપણે પ્રેઝન્ટ મોમેન્ટ જયારે બોલીને ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ બરાબર, પણ એમાં એટેન્ડન્સ કોણ છે એ ખબર નથી. હાજરી કોની છે એ ખબર નથી. હાજર છે પણ હાજરી કોની છે એ નથી ખબર. એટલે આપણે શરૂઆત કરી છે હાજરી પ્રેઝન્ટ મોમેન્ટથી અને પછી જે હાજર રહેનાર છે ને એનો પરિચય કરી છે, એ સ્મરણ છે. એટલે એમાં હતાશ થવા જેવું નથી. બહારનો ડેટા જો અંદર ન આવે તો આ બધું દુઃખ ન થાય તો દુઃખમાંથી મુક્તિ ન મળે. એટલે બહારનો ડેટા જે આપણને આવે છે એ તો સારી રીતે આવે છે, જીવનનો વિકાસ કરે છે. બહારનો ડેટા છે આપણને, તમે વિચાર કરો, પશુ હતા, પંખી હતા, જળ વસ્તુ હતા, આપણે બધામાંથી પસાર થતા અત્યારે માનવ લગીને આવ્યા, અનુભવ કર્યો તો જેવું નથી, આમાં રહેવા જેવું નથી, એમ કરતા અત્યારે લગીને અહીંયા આવી ગયા અને હવે એમ લાગે કે આમાં રહેવા જેવું નથી. એ આ તમારી સ્મૃતિ જ બતાવશે. અંદરની જે સ્મરણ કરવાની જે શક્તિ છે એ જ બતાવવાની છે. એ કંઈ બિચારી ખરાબ નથી, ડેટા ખરાબ નથી, પ્રકૃતિની કોઈ વસ્તુ ખરાબ નથી. ખરાબ છે ને આપણે મારું તારું કરીને એને ખરાબ કરી નાખી છે. બાકી પ્રકૃતિની અંદર કોઈ વસ્તુ ખરાબ જ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી. એટલે પરમાત્માએ બધી વસ્તુને એમ કીધું કે હું બધી વસ્તુ હું છું, કામે હું છું, ક્રોધે હું છું, બધી વસ્તુ એમ કીધું હું છું. એને એમ ન કીધું કે આ નથી એમ. એટલે બધી વસ્તુ, પ્રકૃતિની બધી વસ્તુ એની જગ્યાએ બરાબર છે, પણ હું એ પ્રકૃતિની વસ્તુની અંદર આપણે તાદાત્મ્ય કરી લઉં, મમત્વ કરી લઉં, એ પ્રોબ્લેમ છે, નકર બીજો કોઈ પ્રોબ્લેમ નથી. એમ પ્રકૃતિની અંદર, આપણી અંદર જ્યારે ત્યારે જે તે પ્રકારના ભાવો આવે એ જરૂરી છે, અને જે તે પ્રકારના ભાવો છે એ આપણને આનંદ આપે છે, શાંતિ આપે છે, એ જોવું જરૂરી છે. એટલે આપણે શું થાય, માનો કે આપણે કોઈ ક્રોધ કરી દીધો, તો ક્રોધ કરી દીધો પછી આપણે આપણું અંતઃકરણ જોયું કે અંતઃકરણની અંદર ચેન નથી. તો હવે એ ચેન નથી, તો હવે તમે વિચાર કરો કે આ ચેન આપણું ગુમાવાઈ ગયું, એ આનાથી ગુમાવાઈ ગયું, તો હવે આ ન કરાય. તો આ થયું સ્મરણ. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કરવાથી મારું વાતાવરણ અંદરનું બગડી ગયું. મને મારી જાતને મારે સુખીઓ બનાવવો હોય તો મારે તો કંઈક પ્રયાસ તો કરવો જોઈએ ને. હું તો હંમેશા મારી જાતને દુઃખીઓ જ બનાવી રાખું, દુઃખી જ, કોઈને કોઈ પ્રકારનો દુઃખ ઉત્પન્ન કર્યા રાખું. કંઈક હળી કરે વિચાર અને દુઃખી થવા માંડે.
તો ખરેખર આપણે એને સુખી કરવા જોઈએ ને. તો એ કે હવે આ વિચાર આવે છે એને અડાય નહીં. આ વિચારને જો અડ્યા, જેવો વિચારને તમે સ્પર્શ કર્યો એવું તમને વિચાર ક્યાંનો ક્યાં લઈ જાય. તો એ કે આ અડવા જેવી વસ્તુ નથી. આ સાધના સ્મરણ આ છે. કોને અડવા જેવું છે ને કોને સ્પર્શ કરવા જેવું છે, કોને સ્પર્શ કરવા જેવું નથી. કોઈ કયો શબ્દ બોલવા જેવો છે, કયો ભાવ વ્યક્ત કરવા જેવો છે.